અને હવે વાત કરવી છે રાજકોટમાં અશાંત ધારાની। ધારાસભ્ય ડોક્ટર દર્શિતાબેને એ સવાલ ઉઠાવ્યો હતો। અશાંત ધારા પર ઘણા બધા સવાલો ઉભા કર્યા હતા, પ્રહારો કર્યા હતા અને તપાસ માટેની માંગણી કરી હતી। પોલીસે જ્યારે તપાસ કરી તો ચોંકાવનારી વિગતો સામે આવી હતી અને પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું અને ત્યારબાદ ફરિયાદો પણ નોંધવામાં આવી છે। કાર્યવાહી તો થવી જ જોઈએ ને, તો જ પાલન થાય ને। એટલે અહીંયા અમે બધા ભાઈચારાની રીતે સમજીને જ રહીએ છીએ, પણ આજે બધું નવા બધું થાય છે એના હિસાબે નાના મોટા ચમકલા થતા રહેતા હોય છે, એનું અમલવારી થાય તો બધા આવી જાય છે। હા, એવું બધું હોય છે, ઘણું હોય છે એવું બધું। નહીં, પાલન કેમ નથી? આપ નાગરિક તરીકે શું કહેવા માંગશો? કેમ નથી પાલન થતું? શું લાગે? પાલનમાં તો હું કઈ રીતે કહી શકું કેમ નથી પાલન થતું, કેમ કે પરવાનગી મળી જાય છે, એક નવાઈની ખૂબી છે। એમાં હું કોઈ ચોક્કસ વ્યક્તિના નામ તો ન દઈ શકું કે આના કારણે પાલન નથી થતું એમ। બરોબર। શું આમાં પ્રોસિજર કઈ ખબર છે શું હોય? પ્રોસિજરમાં તો વેચનાર છે એ પરવાનગી માટે એને અરજી કરવાની હોય છે કલેક્ટર સાહેબને, બરાબર। ત્યાંથી 20-25 દિવસમાં પરવાનગી કે મહિના દીમાં મળી જાય છે। હિન્દુની મળે છે। પાલન તો થવું જ જોઈએ ને સાહેબ। મારે પોતાને 2 મકાન છે બાજુમાં, ચુડાસમા પ્લોટ છે 3માં। અમારા ઘણા વ્યક્તિ આવે છે, પણ અમે હિન્દુને દેવાનો આગ્રહ રાખીએ છીએ। એ એમ કહે છે કે ભાઈ આમાં સેટિંગ થઈ જાય છે, તમારે દસ્તાવેજ કરવો હોય તો જવાબદારી અમારી। પણ અમે દર્શિતાબેનને ઓલા જયમીન ઠાકરે એમ કહી લીધું કે ભાઈ તમે હિન્દુઓને જ વેચો મકાન, દસ્તાવેજ મુસલમાનને ન વેચો, એવી રજૂઆત કરી હતી। અને અમારે હિન્દુઓને જ દેવું મકાન, મારે મકાન પોતાને વેચવા છે। શું કરીએ? અશાંત ધારો છે, અમે અશાંત ધારાની અરજી આપી હતી હમણાં।